કરીએ તો લાંચ રૂશ્વત વિરોધી ધારા હેઠળ એન્ટી કરપ્શન બ્યુરોના હાથે ઝડપાયેલા 2 પોલીસ કર્મીઓ બીમારીના બહાને સિવિલ હોસ્પિટલમાં જતા ન્યાયાલયે જેલ અધિક્ષક તેમજ સિવિલના તબીબો સામે કાર્યવાહીના આદેશ આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે। મહત્વનું છે કે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના 2 પોલીસ કર્મીઓ ટ્રાન્સપોર્ટ્સની રેતી ભરેલ 7 ટ્રકોને પસાર કરાવવા માટે રૂપિયાની લાંચ લેતા ભરૂચ એસીબીના હાથે ઝડપાયા હતા અને તેમને ભરૂચની સબ જેલમાં રાખવામાં આવ્યા હતા, જ્યાં તેમની તબિયત બગડી હોવાનું જણાવી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા। આમ પોલીસ કર્મીઓને બીમારીની બહાનું ભારે પડ્યું છે। સુરતના એક વેપારીની ટ્રકો ચાલતી હતી ઝઘડિયાથી સુરત અને 7 ટ્રકોનો વ્યવહાર કરવો પડશે એવું 2 પોલીસ ઓફિસરે જણાવેલું અને એને એક એસીબીની ફરિયાદ થઈ। મીનવાઇલ એમાં ટ્રેપ ગોઠવાઈ અને રંગે હાથ આરોપીઓ પકડાઈ ગયા। ત્યારબાદ એમને જેલમાં રજૂ કરવામાં આવેલા, પરંતુ સામાન્ય સંજોગોમાં એક ખોટી પ્રેક્ટિસના ભાગરૂપે અત્યાર સુધી એવું બનતું હતું કે એસીબીની જ્યારે પણ કોઈ ટ્રેપ ગોઠવાઈને બેલ એપ્લિકેશન રજૂ થાય એટલે આરોપીઓ તરત જ જેલ હોસ્પિટલમાં જતા રહે એને ગંભીર બીમારીનું નાટક કરીને। એને સામે સરકાર પક્ષે ઓબ્જેક્શન લેવામાં આવેલા અને એવું જણાવવામાં આવેલું કે જો